જો તમે અમારી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો અહીં આપેલ સબસ્ક્રાઇબ બટન પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ બટનને દબાવી નોટિફિકેશન ઓલ કરો, જેથી અમારા દ્વારા આવતી તમામ અપડેટ સૌથી પહેલાં આપને મળે. વિદ્યાર્થી મિત્રો, નવા પ્રકરણમાં આપનું સ્વાગત છે. પ્રકરણ 13 રુધિરનું વહન. પ્રથમ પ્રવૃત્તિ તરફ આગળ વધીએ. પ્રવૃત્તિ 1 હૃદયના ધબકારા ગણવા. વર્ણન નીચે દર્શાવેલ હેતુ અને સાધનોની નોંધ કરો. હેતુ હૃદયના ધબકારા ગણવા. સાધનો હૃદયના ધબકારા માપવા માટેનું સ્ટેથોસ્કોપ, ઘડિયાળ. હૃદયના ધબકારા. હૃદયનું કદ માણસની મુઠ્ઠી જેટલું હોય છે. હૃદય સતત ધબકતું રહી પંપ જેવું કાર્ય કરે છે. હૃદય છાતીના પોલાણમાં સહેજ ડાબી બાજુએ આવેલું છે. હૃદય એ રુધિરાભિસરણ તંત્રનું મુખ્ય અંગ છે. હૃદય વડે આખા શરીરમાં રુધિરનું વહન થાય છે. માનવ શરીરમાં હૃદય ફેફસા વચ્ચે આવેલું છે. હૃદયના ધબકારા સાંભળવા માટે સ્ટેથોસ્કોપનો ઉપયોગ થાય છે. પદ્ધતિ. સ્ટેથોસ્કોપ વડે સામાન્ય સ્થિતિમાં હૃદયના ધબકારા માપતા ધબકારાની સંખ્યા 1 મિનિટમાં સરેરાશ 70 થી 72 થાય છે. ત્રણેય મિત્રો દોડી રહ્યા છે. ત્રણેય મિત્રો દોડીને આવ્યા બાદના ધબકારાની સંખ્યા માપતા ધબકારાની સ્થિતિ સામાન્ય સ્થિતિ કરતાં વધી જાય છે. આમ કસરત કરવાથી કે દોડવાથી ધબકારાની સંખ્યા વધી જાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નિર્ણય લઈશું. નિર્ણય. આ પ્રવૃત્તિ પરથી આપણે અવલોકન કર્યું કે સામાન્ય સ્થિતિમાં આપણું હૃદય સરેરાશ 70 થી 72 વખત ધબકે છે, જ્યારે દોડીને આવ્યા બાદ હૃદયના ધબકારા વધી જાય છે. વિદ્યાર્થી મિત્રો, બીજી પ્રવૃત્તિ તરફ આગળ વધીએ. પ્રવૃત્તિ 2 રુધિરાભિસરણ અને રુધિરાભિસરણ તંત્ર. વર્ણન નીચે દર્શાવેલ હેતુની નોંધ કરો. હેતુ રુધિરાભિસરણ અને રુધિરાભિસરણ તંત્ર વિશે સમજવું. પદ્ધતિ. રુધિરાભિસરણ. રુધિરાભિસરણ એટલે લોહીનું શરીરમાં થતું વહન. હૃદય અને રુધિર વાહિનીઓથી બનેલા તંત્રને રુધિરાભિસરણ તંત્ર કહે છે. રુધિરાભિસરણ તંત્ર. રુધિરાભિસરણ તંત્રના અવયવો: હૃદય, રક્તવાહિનીઓ. હૃદય. હૃદય રુધિરાભિસરણ તંત્રનું સૌથી મહત્વનું અંગ છે. માનવ શરીરનું હૃદય તેની મુઠ્ઠીથી સહેજ મોટું હોય છે. હૃદય છાતીના ફેફસાની વચ્ચે સહેજ ડાબી બાજુએ હોય છે. રક્તવાહિનીઓ. રક્તવાહિનીઓના પ્રકાર: ધમની, શિરા. ધમની. ધમની રુધિરને હૃદયમાંથી દબાણપૂર્વક શરીરના વિવિધ અંગોમાં લઈ જાય છે. ધમની દ્વારા ઓક્સિજનયુક્ત રુધિર દબાણપૂર્વક વહે છે. ધમનીમાં વાલ્વ હોતા નથી. શિરા. શિરા શરીરના વિવિધ ભાગોમાંથી રુધિરને હૃદયમાં લઈ જાય છે. શિરા દ્વારા કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર વહે છે. શિરામાં અર્ધચંદ્રાકાર વાલ્વ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નિર્ણય લઈશું.
શરીરમાં ઉપયોગી અને બિન ઉપયોગી ઘટકોનું વહન કરવા માટેના ચોક્કસ તંત્રને રુધિરાભિસરણ તંત્ર કહે છે. ધમની અને શિરા રુધિરને શરીરમાં ફરતું રાખવામાં મદદ કરે છે. વિદ્યાર્થી મિત્રો, ત્રીજી પ્રવૃત્તિમાં સ્વાગત છે. પ્રવૃત્તિ 3, શરીરના અંગો. વર્ણન. નીચે દર્શાવેલ હેતુની નોંધ કરો. હેતુ: શરીરમાંના અંગો અને તેના અવયવોનું પાચન અંગ, શ્વસન અંગ, રુધિરાભિસરણ અંગમાં વર્ગીકરણ કરવું. પદ્ધતિ: શરીરના અંગો. આપણા શરીરમાં ઘણા અંગો છે જેના કાર્ય દ્વારા આપણું શરીર વૃદ્ધિ પામે છે. આપણા શરીરમાં પાચન અંગો, શ્વસન અંગો, રુધિરાભિસરણ અંગો છે. હવે આપણે શરીરમાંના અંગો અને તેના અવયવોનું પાચન અંગ, શ્વસન અંગ, રુધિરાભિસરણ અંગમાં વર્ગીકરણ કરીએ. હૃદય. રુધિરાભિસરણ અંગ. જઠર, પાચન અંગ. ફેફસા, શ્વસન અંગ. ધમની, રુધિરાભિસરણ અંગ. મોં, પાચન અંગ. યકૃત અને સ્વાદુપિંડ, પાચન અંગ. શિરા, રુધિરાભિસરણ અંગ. શ્વાસનળી, શ્વસન અંગ. નાનું આંતરડું, પાચન અંગ. અંગોના નામ: પાચન અંગો, શ્વસન અંગો, રુધિરાભિસરણ અંગો. હૃદય, રુધિરાભિસરણ અંગ. જઠર, પાચન અંગ. ફેફસા, શ્વસન અંગ. ધમની, રુધિરાભિસરણ અંગ. મોં, પાચન અંગ. યકૃત અને સ્વાદુપિંડ, પાચન અંગ. શિરા, રુધિરાભિસરણ અંગ. શ્વાસનળી, શ્વસન અંગ. નાનું આંતરડું, પાચન અંગ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નિર્ણય લઈશું. આપણા શરીરમાં જુદા જુદા પાચન અંગો, શ્વસન અંગો, રુધિરાભિસરણ અંગો આવેલા છે.